મકર સંક્રાંતિ પૂર્વે રાધનપુર પોલીસની લાલ આંખ. પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના જથ્થા સાથે 3 શખ્સો ઝડપાયા. આગામી મકર સંક્રાંતિના પર્વને ધ્યાને રાખીને જીવલેણ ચાઇનીઝ દોરી અને તુક્કલના વેચાણ પરના પ્રતિબંધના અમલ માટે રાધનપુર પોલીસ દ્વારા કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સરહદી રેન્જ આઈજી અને પાટણ પોલીસ અધિક્ષકની સૂચના મુજબ રાધનપુર પોલીસે વિવિધ સ્થળોએ દરોડા પાડી કુલ 76 નંગ ચાઇનીઝ ફિરકી, કિંમત ₹31,150 સાથે 3 ઈસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ આરોપીઓમાં રવિભાઈ અમરતભાઈ રાવળ, રાજનગર રાધનપુરવાળા પાસેથી 12 નંગ 2400, યતિનકુમાર અશોકભાઈ ઠક્કર, કૃષ્ણ હેરિટેજ રાધનપુર પાસેથી 59 નંગ 26,750, ધીરુભાઈ બળદેવભાઈ પ્રજાપતિ, રાજનગર રાધનપુર પાસેથી 05 નંગ 2000, કુલ 76 નંગ 31,150નો ચાઇનીઝ દોરીના મુદ્દામાલ કરવામાં આવ્યો છે. ઉપરોક્ત ત્રણેય ઈસમો વિરુદ્ધ બીએનએસની કલમ 223 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જાહેર જનતાની સુરક્ષાને ધ્યાને રાખીને પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ કરનારાઓ વિરુદ્ધ પોલીસની આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.